હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનામાં આવતી પૂનમનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. ભાદરવા પૂનમના દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નારદ પુરાણ પ્રમાણે આ દિવસે ઉમા મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ ઉમા મહેશ્વર વ્રત રાખ્યું હતું. આ પૂનમ એટલા માટે પણ ખાસ છે કેમ કે આ દિવસથી પિતૃપક્ષ એટલે શ્રાદ્ધ શરૂ થાય છે. આ પૂનમ તિથિ ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે ઋષિકેશ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. 29 સપ્ટેમ્બરના રોજ આ પૂનમ રહેશે. આ ભાદરવા મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ રહેશે. આ વ્રત કેવી રીતે કરવું? તો મિત્રો, આ વિડિયો શરૂ કરતા પહેલા જો તમે ભગવાન શિવના ભક્ત છો તો કમેન્ટમાં મહાદેવ જરૂર લખજો અને વિડિયોને લાઈક જરૂર કરજો. મહાદેવ તમારી બધી ઈચ્છા પૂરી કરશે. ભાદરવી પૂનમ વ્રત કરનાર લોકોએ સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરી લેવું. તે પછી પૂજા સ્થળને શુદ્ધ કરી લો. એક લાકડાના બાજોટ ઉપર લાલ કે પીળું કપડું પાથરો. તેના ઉપર ભગવાન સત્યનારાયણની મૂર્તિ કે તસવીર રાખો. પૂજા પહેલા પોતાની મનોકામનાની પૂર્તિ માટે સંકલ્પ લેવો. ભગવાન વિષ્ણુની પૂજા કરીને સત્યનારાયણની કથા સાંભળો. કથા કર્યા પછી આરતી કરો અને પ્રસાદ વહેંચો. આ દિવસે અનાજનું સેવન કરવું નહીં. સૂર્ય પૂજાથી પિતૃઓ તૃપ્ત થશે. ભાદરવા મહિનાના સુદ પક્ષના છેલ્લા દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કર્યા પછી સૂર્ય પૂજા કરવાનું વિધાન છે. આ પર્વમાં પાણીમાં તલ મિક્સ કરીને ઉગતા સૂર્યને અર્પણ કરો. તે પછી સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ કે આ જળ આપણા પિતૃઓ સુધી પહોંચે. આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. ભાદરવા મહિનાની પૂનમના દિવસે સૂર્ય પૂજા કરવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે. વ્રતના ફાયદા. ભાદરવી પૂનમનું વ્રત કરવાના અનેક ફાયદા પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યા છે. આ દિવસે ઋષિકેશ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. પુરાણો પ્રમાણે આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. જે કામનાથી વ્રત અને પૂજા કરીએ છીએ તે કામના પૂર્ણ થાય છે. ભાદરવી પૂનમનું વ્રત. નારદ પુરાણ મુજબ ઉમા મહેશ્વર વ્રત ભાદરવી પૂનમના દિવસે મનાવવામાં આવે છે. હિન્દુ પરંપરામાં મહિલાઓ માટે ઉમા મહેશ્વર વ્રતનું ખૂબ મહત્વ છે. જે મહિલાઓ આ વ્રતનું સંપૂર્ણ ભક્તિભાવથી પાલન કરે છે તે સૌભાગ્યનો અનુભવ કરે છે અને તેજસ્વી બાળકનો આશીર્વાદ મેળવે છે. આ વ્રતને સરળ બનાવવા માટે નીચેની ભાદરવી પૂનમ પૂજા પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે. તમારા પૂજા સ્થાન પર દેવી પાર્વતી અને ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરો અને તેમના નામનું ચિંતન કરો. અગરબત્તી, કપૂર, દીવો, તાજા ફૂલો અને શુદ્ધ ઘી આધારિત ભોજન અર્પણ કરીને શિવ પાર્વતીના અર્ધનારીશ્વર સ્વરૂપનું ચિંતન કરો અને તેનું સન્માન કરો. ભાદરવી પૂનમની કથા. મત્સ્ય પુરાણ મુજબ ઉમા મહેશ્વર વ્રત કથાનું વાંચન ભાદરવી પૂનમના રોજ પૂજાને યાદ કરવા માટે કરવામાં આવે છે અને આપણને જીવનના કેટલાક પાઠ યાદ કરાવવા માટે ઉપવાસ કરવામાં આવે છે. તો ચાલો મિત્રો હવે ભાદરવા પૂનમની કથા શરૂ કરીએ. દુર્વાસા નામના એક ઋષિ હતા જે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ લેવા કૈલાસ પર્વત પર ગયા હતા. બદલામાં ભગવાન શિવે તેમને વેલાના પાંદડામાંથી બનાવેલી માળા આપી. ભગવાન શિવના આશીર્વાદ લીધા પછી દુર્વાસા તેમના આશીર્વાદ લેવા વિષ્ણુ લોક પાસે ગયા. જ્યારે તે ભગવાન વિષ્ણુને મળ્યા ત્યારે તેણે તેની માળા અર્પણ કરી જે ભગવાન શિવે તેમને આપી. પરંતુ ભગવાન વિષ્ણુએ તેને પહેરવાને બદલે ગડવાના ગળામાં પહેરાવી. ભગવાન વિષ્ણુની આ હરકતો જોઈને દુર્વાસા ઋષિ ખૂબ ગુસ્સે થયા અને તેમણે તરત જ તેમને શ્રાપ આપ્યો કે તમે ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલી માળાનો અનાદર કર્યો છે, તેથી હવે દેવી લક્ષ્મી તમને છોડી દેશે.
અને શેષનાગ પણ તમારી મદદ કરશે નહીં. જ્યારે ભગવાન વિષ્ણુએ આ સાંભળ્યું ત્યારે તેમણે નમ્રતાપૂર્વક ઋષિ દુર્વાસા પાસે શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે ઉપાય પૂછ્યો. તેમનું નમ્ર વર્તન જોઈને ઋષિ દુર્વાસાએ તેમને ઉમા મહેશ્વર વ્રતનું પાલન કરવાની સૂચના આપી, જેના પછી તેઓ જે ગુમાવ્યું હતું તે બધું પાછું મેળવશે. આથી આ વ્રતની અસરથી ભગવાન વિષ્ણુને દેવી લક્ષ્મી સહિત બધું પાછું મળ્યું. આ કથા દ્વારા વ્રત અને શ્રદ્ધાનું મહત્વ સમજાવવામાં આવે છે અને જીવનમાં મળેલા આશીર્વાદનું માન રાખવું જોઈએ તે બાબતને સ્પષ્ટ કરવામાં આવે છે. કલયુગમાં સત્યનારાયણ દેવની પૂજા કરવાથી વ્યક્તિને ધન અને સુખી જીવનના આશીર્વાદ મળે છે. ભાદ્રવી પૂનમના ઉપવાસ અને ભગવાન સત્યનારાયણની કથા વાંચવા કે સાંભળવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. તમામ ભૌતિક સુખો પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિ વૈકુંઠ જગતમાં જાય છે. નારાયણ પુરાણ અનુસાર ભાદ્રવી પૂનમના દિવસે ઉમા મહેશ્વરનું વ્રત પણ રાખવામાં આવે છે. આ દિવસે માતા પાર્વતી અને ભોલેનાથની પૂજા કરવાથી અનેક જન્મોના પાપ અને દોષોનો નાશ થાય છે.